સુરતના સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી ઝોન 3 પોલીસના દરોડા। સૈયદપુરા મસ્જિદે 10થી વધુ પાડા મળી આવ્યા તો ઈશમે કોર્ડન કરી 10થી વધુ પાડાને બાંધી રાખ્યા હતા। તો રાત્રિ દરમિયાન કતલખાને મોકલવામાં આવતા તો પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે। તો વિગતે વાત કરીએ તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી ઝોન 3 પોલીસના દરોડા। તો સૈયદપુરા મસ્જિદે એક શખ્સ પાસે 10થી વધુ પાડા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। કિસ્સામાં કોર્ડન કરી 10થી વધુ પાડા બાંધી રાખ્યા હતા। પાડા રાત્રિ દરમિયાન કતલખાને મોકલવામાં આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી। પોલીસે બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી અને સૈયદપુરામાં તપાસ અર્થે પહોંચી હતી। ત્યારબાદ પોલીસે 10 પાડા સહિત અન્ય પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળ મોકલી આપ્યા હતા। પોલીસે ઇસમની અટકાયત કરી એનિમલ એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામિલ કરીને વ્યક્તિ છે એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે। તો આ બાતમીના આધારે આજે ઝોન 3ની ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એની અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે। તો અત્યારે હાલમાં એનિમલ ક્રુઆલિટી એક્ટ પ્રમાણે દાખલ કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો તો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો તો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામગીરી પોલીસ થઈ રહી છે, જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરાપોળમાં મોકલવામાં આવશે। એક બાતમી મળે